ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય યુદ્ધ જામ્યું છે। પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહે ભાજપ સરકાર સામે મોરચો ખોલ્યો છે, તો બીજી તરફ ભાજપે કોંગ્રેસના વર્ષો જૂના ગઢમાં ગાબડું પાડીને લઘુમતી મતોના સમીકરણો બદલી નાખ્યા છે। મહુધામાં પ્રચારના અંતિમ કલાકોમાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહે ભાજપ શાસન પર ભ્રષ્ટાચાર અને નિષ્ક્રિયતાના ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે જણાવ્યું કે લાખોના ખર્ચે બનેલા ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવા છતાં ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળતું। 13 વર્ષથી રાજીવ ગાંધી ભવન જેવી ઇમારતો ધૂળ ખાઈ રહી છે અને ગ્રામ્ય પ્રજા આજે પણ રોડ, રસ્તા અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારી રહી છે। જોકે ભાજપ આ વખતે અલગ રણનીતિ સાથે મેદાનમાં છે। ભાજપના ઉમેદવારો આ વખતે મુસ્લિમ સમાજના સમર્થનથી જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા લઘુમતી સમાજના આગેવાનોએ હવે ભાજપનો ખેસ ધારણ કરી પક્ષને મજબૂત બનાવ્યો છે। સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે પાયાના પ્રશ્નોના ઉકેલ માટે તેઓ આ વખતે પરિવર્તન ઈચ્છે છે। વિકાસના અધૂરા કામો અને બદલાતા જ્ઞાતિ સમીકરણો વચ્ચે 26 એપ્રિલે થનારું મતદાન મહુધાનું ભવિષ્ય નક્કી કરશે। હવે જોવાનું એ રહેશે કે મહુધાની જનતા કોના વાયદા ઉપર મહોર મારી છે। આજે જે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની દરેક જગ્યાએ આજે ગુજરાતમાં કોંગ્રેસનો માહોલ ઊભો થઈ ગયો છે। ગુજરાતમાં ભાજપની સરકારે 700 સીટો બિનહરીફ કરી છે, એ બી ખરીદેલી છે। લોકોને ધાક ધમકી, મારી નાખવાની ધમકી, જે ઉમેદવાર છે એના ઘરના સભ્યોને, એના ટેકેદારને કિડનેપ કરીને ખરીદવાની ખોટી લાલચો આપીને ફોર્મ જે પરત ખેંચાયા છે એ ફોર્મ પરત ખેંચાય એને બિનહરીફ કરી છે કે અમારે ભાઈ ચૂંટણી કર્યા વગર જ અમારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા બેસાડવી છે। ખરેખર આ લોકોનામાં કોઈ લોકશાહી જેવું છે જ નહીં, લોકશાહીનું હનન કરે છે। અહીંયા અમારું કેવું છે કે 4 કિલોમીટરનું મસીન વિસ્તારમાં રહેવાનું છે। અહીંયા અમે અગાઉ 6 થી 7 મહિના પહેલાં 155 આવાસનું લિસ્ટ મોકલી આપેલું સરકારશ્રીના ડોક્યુમેન્ટ સાથે, એનો કોઈ જવાબ નહીં મળેલો। અહીંની ગરીબ પ્રજા છે એ ખેતરમાં છાપરા બધીને રહે છે, અમે જાતે સર્વે કરેલું છે। પછી બીજું અમે 3 અમારી અહીંયા કેવું છે કે પ્રાથમિક શાળાના બાળકો માટે અવર જવર માટે 3 ડામર રસ્તાની માગણી કરેલી છતાં અમને કોઈ જવાબ મળેલ નથી સમજો। પછી બીજો નંબર કે અહીંયા અમારા નદી કિનારાનું ફલોવી ગામ છે, ત્યાં તાત્કાલિક ધોરણે અમારે કે ચોમાસામાં પાણી વધારે આવે તો ગામમાં ઘૂસી જાય, એ દરમિયાન અમારે અહીંયા પ્રોટેક્શન દિવાલની જરૂર છે। તેમજ અમારા ગામમાં મંદિરોની પાછળ ખાસા વર્ષથી મોટું ગામનો વિકાસ તો છેલ્લા 5 વર્ષથી પહેલાં જે થતું હતું એના કરતાં નબળો છે, કારણ કે સરકાર તો જે ઉપરથી ગ્રાન્ટ આપે છે ગામડાના, પણ એ તો થતું જ રહે છે। પણ ભાજપ આ છે કે એટલો બધો વિકાસ કર્યો નથી। કોંગ્રેસ હતી તો રોડ, રસ્તા, પાણીની વ્યવસ્થા જલ્દી થતી હતી, પણ અત્યારે થોડું ભ્રષ્ટાચાર આવી ગયો છે। છેક પંચાયત સુધી, ઉપરથી લઈને નીચે સુધી ભ્રષ્ટાચાર જ છે, બીજું કોઈ છે નહીં। આ વિકાસ નથી, ભ્રષ્ટાચારની